जो हमारा है वो हम तक तभी पहुंचता है जब हम उसे ग्रहण करने की शक्ति है वो अर्जित कर लेते हैं, जब हम अपनी पात्रता जीवन में ले आते हैं तब वो चीज़ हमें मिलती है. તમે જોતા જશો તમારા જીવનમાં કે તમે જ્યારે પણ શ્રેષ્ઠ બનવાના નિર્ણય કર્યા હતા, તમારા જીવનમાં એવા વિચારો, એવા લોકોને, એવી પરિસ્થિતિ તમારા જીવનમાં આવી કે જેને લીધે છે તમે તમારી જાતને છે ઇમ્પ્રૂવ કરી શક્યા. આજના વિડીયોમાં હું તમને 3 મહત્વપૂર્ણ કી પોઈન્ટ્સ કહી કે જે કી પોઈન્ટ્સથી છે તમે તમારું એવરીડેની જે લાઈફ છે એને બહેતર બનાવી શકો છો. મારું નામ છે ફાલ્ગુન ડાબી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. તો ચાલો આગળ વધીએ આજના આ વિડીયોમાં. આપણે જ્યારે પોતાની જાતને સાધારણ જ માનતા હોય ને સાધારણ રીતે પોતાનું દૈનિક જીવન છે પસાર કરતા હોય ને આપણી આસપાસના લોકો પણ આપણે સાધારણ મુજબ જ રાખતા હોય છે. આપણા જીવનમાં જ્યારે આપણે મહાપુરુષોને સ્થાન નથી દેતા, આપણા જીવનમાં જ્યારે આપણે પુસ્તકોને, ગ્રંથોને છે સ્થાન નથી દેતા, ત્યારે એક સમયે આપણને એવું લાગે છે કે આપણું જીવન છે બહુ સાદાઈથી, બહુ નોર્મલ રીતે છે પસાર થઈ રહ્યું છે. આ દુનિયામાં ઇમ્પ્રુવમેન્ટ કોણ કરવા નથી માગતું? બધા જ લોકો ઇમ્પ્રુવમેન્ટ કરવા માગે છે, પરંતુ બહુ એવા ચંદ લોકો હોય છે કે જે ચંદ લોકો, જે વિરલા લોકો હોય છે એ કિંમત અદા કરે છે. બાકી બધા જ લોકોને જોઈએ છે દુનિયાની બધી જ વસ્તુ, પરંતુ એની ફુદેડી હોય છે, એની ડેશલાઇન એ હોય છે કે જ્યાં સુધી એને મહેનત કર્યા વગર બધી જ વસ્તુ મળે ત્યાં સુધી. આ એવી જ રીતની વાત છે કે દુનિયામાં બધા જ લોકોને ભગતસિંહ ગમે છે, પરંતુ કોઈના ઘરમાં ભગતસિંહ બને એવી કોઈની તમન્ના નથી. પરંતુ આજની સૌથી મહત્વપૂર્ણ વાત શું છે? આજની સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ડિસિઝન, 1% ઇમ્પ્રુવમેન્ટ થવાનો આપણો ડિસિઝન. જ્યારે આપણે નિર્ણય લઈ લઈએ છીએ કે કાલના દિવસ કરતાં આજના દિવસે હું શું ઇમ્પ્રુવમેન્ટ કરી શકું છું, દરરોજ છે આપણે આપણી સામે ચાર્ટ રાખીએ છીએ કે કાલનો દિવસ મારો જેવો પસાર થઈ ગયો હતો એવો પસાર થઈ ગયો. બહુ બધા બદલાવ નથી કરવાના, બસ થોડા એવા છે બદલાવ આપણે કરતાં પોતાના જીવનમાં શીખી જઈએ. આપણે શું કરીએ છીએ કે આપણે જો બદલવાનો નિર્ણય લઈ લીધો છે, ઠાણી લીધું છે કે હવે બદલવું છે જીવન અને મારી આદતોને છે હવે બદલવાની થાય છે, તો આપણે શું કરીએ છીએ? એક જ દિવસમાં છે બધો જ બોજ છે પૂરા દિવસમાં લગાવી દઈએ છીએ. પરંતુ પછી શું થાય છે? 2-3 દિવસમાં તમે ડિમોટિવેટ થઈ જાઓ છો. 2-3 દિવસમાં છે તમારી અંદરની એ ઉર્જા જ છે એ નષ્ટ થઈ ગઈ હોય છે કે તમે એ વિચાર પણ કરી શકો કે મારે બદલવું છે. થાય છે એવું કે એક જ દિવસમાં જ્યારે તમે બધી જ વસ્તુ, તમારા બધી જ આદતો અને બધો જ માઇન્ડસેટ તમે બદલવા માગતા હોય ને, તમારા બ્રેઇન ઉપર એક બર્ડન આવે છે. આ બ્રેઇન ઉપર જે બર્ડન આવતું છે ને એ એવરી ડે માટે તમને સતાવે છે અને અંતે તમે ક્વિટ કરી દો છો. આ સૌથી રોંગ ડિસિઝન છે કે આપણે જીવનમાં છે એક જ ઝટકામાં બધું જ બર્ડન છે એ આપણે આપી દઈએ છીએ. જ્યારે આપણે પુસ્તક વાંચવા બેસીએ છીએ એક દિવસમાં, જ્યારે તમે નિર્ણય લઈ લો છો કે પૂરી બુક છે કમ્પ્લીટ કરી નાખવી છે, એ પૂરી બુક કમ્પ્લીટ કરવાની આપણી પાત્રતા હોતી નથી, છતાં આપણે એ ઠશકમાં એ નિર્ણય લઈ લઈએ છીએ કે બસ બુક કમ્પ્લીટ કરી નાખવાની થાય છે, પરંતુ અંતે બુક કમ્પ્લીટ થતી નથી. બધા લોકોને ખબર છે કેમ કે આપણી પાસે સ્થિરતા નથી કે એક સમય માટે આપણે બેસીને છે પૂર્ણ રીતે બુક પૂરી કરી શકીએ. સ્ટેપ હંમેશા શરૂઆત 1થી જ થાય ને, 0થી શરૂઆત થાય છે, પરંતુ પહેલું પગલું તો જોઈએ જ છે, આવશ્યક જ છે પહેલું પગલું. પહેલું પગલું આપણે લેતા શીખી જઈએ. બસ નાના બદલાવ કરીએ આપણે દૈનિક જીવનમાં જે પણ લાગતા હોય. કદાચ એ સવારે વહેલા ઉઠવાના હોઈ શકે, કદાચ એ પુસ્તક વાંચવાના હોઈ શકે, કદાચ એ એક્સરસાઇઝ કરવા જવા માટેના હોઈ શકે. તમે એક જ દિવસ ફર્સ્ટ ડે તમારું જીમમાં હોય ને તમે 45 કિલોનો ડમ્બેલ ઉપાડો, શું થાય? કાં તો તમારું મસલ છે ક્રેક થશે, કાં તો અઠવાડિયા સુધીનો છે એ તમને દુખાવો થશે, કેમ કે રિકવરી થશે નહીં. એ મસલની ક્ષમતા જ નથી કે 45 કિલો હેન્ડલ કરી શકે અને આપણે એને દઈ દીધો છે. આ ભૂલ ના કરીએ. બસ ખાલી 1% છે ઇમ્પ્રૂવ થવા માટે આપણે આગળ વધીએ. બીજું સ્ટેપ અને બીજી વાત એ છે કે આપણે બોલવામાં તો બહુ બધા માહિર હોય છે. જેવી રીતે આપણે ડિસિઝનમાં વાત કરી કે એક જ પલમાં છે આપણે બધી જ વસ્તુ કરવા માગીએ છીએ, બધા જ પોતાની જાતના જેટલા પણ શ્રેષ્ઠતમ નિયમો છે એ પોતાના જીવનમાં લઈ આવવા માગીએ છીએ ને થોપી દઈએ છીએ આપણા જીવન ઉપર. એટલા માટે આપણે બર્ડન લાગે છે, પરંતુ આપણે વાત ઓછી કરીએ ને ક્વિક એક્શન લેતા થઈ જઈએ. પૂરા દિવસનો ચાર્ટ બનાવે કે હું મારો મેક્સિમમ સમય છે કઈ જગ્યા ઉપર પસાર કરું છું. મોટાભાગના લોકોનો પ્રશ્ન એ જ હોય છે ને કે મને સમય ઘટે છે. તમે એને કહો કે ભાઈ ગિટાર શીખવા જવું છે, સમય ઘટે છે. તમે એને કહો સ્પોર્ટ્સ રમવા જવું છે, સમય ઘટે છે. તમે એને કહો કે ભાઈ XYZ કોઈ પણ પ્રવૃત્તિ કરવી છે અથવા બહાર ફરવા માટે જવું છે, હંમેશાને માટે આપણે એક સમયનું ચક્ર છે મનમાં લઈને ફરીએ છીએ. ક્યારેક વિચાર્યું છે કે આ ચક્ર જ શા માટે હંમેશાની માટે ફરે છે? શું આને આપણે સ્ટોપ ના કરી શકીએ? અવશ્ય કરી શકીએ, પર આપણે કેલ્ક્યુલેશન સમયનું છે બહુ સારી રીતે બેસાડવું જોશે. એક ક્ષણ માટે આપણે જે પણ કાર્ય કરીએ છીએ ને બસ આપણે એના થઈ જઈએ. આપણે રામને માનીએ છીએ તો રામના થઈ જઈએ, કૃષ્ણને માનીએ છીએ તો કૃષ્ણના થઈ જઈએ. જેવી રીતે
આપને બધી જ વસ્તુમાં એક પ્રેમ હોય ને, કે જ્યાં પ્રેમ હોય ત્યાં સમયની ધાર નીકળી જાય છે, બસ એવો જ પ્રેમ છે આપણા કામમાં લઈ આવીએ. સમયનો પ્રવાહ અને સમયની ધાર નીકળી જશે જ્યારે તમે એક મોમેન્ટ માટે એક જ કામ કરશો ને. ઘડિયાળ કેવી રીતે પસાર થઈ જશે, સમય કેવી રીતે છે તમારા કબજામાં આવી જશે એ તમને પણ ખબર નહીં પડે. સો બહુ બધી આપણે વાતો કરીએ છીએ, બહુ બધી પ્લાનિંગ્સમાં જ આપણે પોતાનો સમય છે બરબાદ કરીએ છીએ. આ વસ્તુને અહીંયા સ્ટોપ કરી દઈએ અને ક્વિક એક્શન લેતા આપણે બધા જ લોકો થઈ જાય. મોમેન્ટ ટુ મોમેન્ટ આપણા જીવનમાં જે પસાર થાય છે એમાં ક્વિક નિર્ણય તમે કેવી રીતે લઈ શકો. આજે તમારો 24 કલાકનો દિવસ છે, એમાં મેક્સિમમ આઉટપુટ તમે કેવી રીતે કાઢી શકો એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. અને ખાસ કરીને એ જગ્યા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરીએ કે હું મારા શરીરની શક્તિ છે એ મેક્સિમમ કેવી રીતે લઈ જઈ શકું, કે જેથી હું એમાં મેક્સિમમ આઉટપુટ કાઢી શકું. માની લો કે તમારે સ્થિર કલાક એક બેસીને છે વાંચવા બેસવાનું છે, તો તમે એ જગ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા થઈ જાઓ કે કાલના દિવસમાં મેં શું ખાધું હતું કે જેથી મારા મનમાં આટલી બધી ચંચલતા આવી, હું કયા લોકોની આસપાસ ફર્યો હતો જેના લીધે આટલી ચંચલતા આવી. આ જે ચંચલતાનો દોર છે ને, આ ઝીણવટભરી જીવનની વાતો છે ને, એમાં આપણે ધ્યાન કેન્દ્રિત કરતા થઈ જઈએ. એક્શન વધારે લઈએ, વાત ઓછી કરીએ. ત્રીજી વાત એ છે કે આપણે સમયની રાહ જોતા હોય કે ક્યારે બેસ્ટ સમય આવે, ક્યારે બેસ્ટ સમય આવે. પરંતુ સૌથી બેસ્ટ સમય આ જ સમય છે. સૌથી બેસ્ટ સમયની રાહ જોવામાં આપણે કેટલો બધો સમય કાઢી નાખ્યો છે. હવે કેટલો બધો સમય વધ્યો છે, પરંતુ જેટલો સમય વહી ગયો છે એટલો સમય હવે છે નહીં. તમને ખબર નથી કે કાલે શું થશે, મને પણ ખબર નથી કે કાલે શું થશે. જેટલો સમય વહી ગયો છે એટલો સમય હવે નથી. સો ક્વિક આપણે એક્શન લેતા બધા જ લોકો થઈ જાય અને સૌથી બેસ્ટ સમય છે આ ક્ષણ અને આ સમય જ છે. આ સમય છે પાત્રતા હાસિલ કરવાનો, આ સમય છે આપણા જીવનના સ્તરને વધારવાનો, આ સમય છે જ્ઞાન હાસિલ કરવાનો, આ સમય છે મનને શાંત સ્થિર કરવાનો અને મેક્સિમમ જેટલું કામ કરી શકે એટલું મેક્સિમમ કામ કરવાનો સમય છે. સો મળતા રહીશું આવા નવા વિડીયો સાથે. આઈ હોપ તમને બધા જ લોકોને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. ખાસ કરીને મારો આજનો આ વિડીયો છે મેક્સિમમ યુથ સુધી, યુવાનો સુધી જરૂર પહોંચાડજો. તેની વાત જય હિન્દ, વંદે માતરમ.